નમસ્કાર. આજના આપણા ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે ભારતીય સંસ્કૃતિ, અધ્યાત્મ અને ઇતિહાસના કેન્દ્ર સમાન એક એવા વિરાટ વ્યક્તિત્વ વિશે ચર્ચા કરવાના છીએ જેમને કોઈ પરિચયની જરૂર નથી. ભગવાન શ્રીકૃષ્ણ. આપણે તેમને માત્ર કોઈ ઐતિહાસિક કે પૌરાણિક પાત્ર પૂરતા સીમિત રાખવાને બદલે મહાભારતના વિશાળ કેનવાસ પર જીવન જીવવાની કળાના સાક્ષાત સ્વરૂપ તરીકે જોવાના છીએ. તો ચાલો એકદમ ઊંડાણપૂર્વક સમજીએ કે તેમની ભૂમિકા કેટલી બહુઆયામી હતી. તો ચાલો ઝડપથી જોઈ લઈએ કે આજના આ સફરમાં આપણે કયા કયા પડાવો પાર કરવાના છીએ. સૌથી પહેલાં આપણે સંકટ સમયના એક માસ્ટર વ્યૂહરચનાકાર તરીકેની તેમની ભૂમિકા જોઈશું. ત્યારબાદ સારથી અને જીવનના સાચા પથદર્શક તરીકે અને પછી તેમના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું વિશ્લેષણ કરીશું. અને અંતે આખી ચર્ચાને એક સચોટ નિષ્કર્ષ પર લાવીશું. શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. એક વ્યૂહરચનાકાર એટલે કે એક અદ્ભુત સ્ટ્રેટેજિસ્ટ. જુઓ, પાંડવો માટે શ્રીકૃષ્ણ માત્ર કોઈ સગા સંબંધી નહોતા, પણ તેમના સૌથી મોટા સંકટમોચક અને માર્ગદર્શક હતા. જ્યારે પણ પાંડવો મુસીબતમાં ઘેરાયા ત્યારે તેમણે હંમેશા ધર્મની પડખે રહીને એકદમ સચોટ માર્ગ બતાવ્યો. આ વાતને સમજવા દ્રૌપદીના ચીરહરણનો એ હૃદયદ્રાવક પ્રસંગ જ યાદ કરી લો. કૌરવોની ભરી સભામાં જ્યારે ન્યાયતંત્ર અને કહેવાતા તમામ મહારથીઓ એકદમ મૌન બેઠા હતા ત્યારે કોઈ પણ અપેક્ષા વગર શ્રીકૃષ્ણે ત્યાં પહોંચીને દ્રૌપદીની લાજ બચાવી. આ નાનકડો પણ અત્યંત પ્રભાવશાળી પ્રસંગ સાબિત કરે છે કે જ્યારે આખી વ્યવસ્થા નિષ્ફળ જાય ને ત્યારે પીડિતોના અને ન્યાયના અંતિમ રક્ષક તરીકે કેવી રીતે હસ્તક્ષેપ કરવો જોઈએ. પણ હા, શક્તિનો અર્થ એવો બિલકુલ નથી કે તેઓ હિંસાના સમર્થક હતા. ખરેખર તો એનાથી સાવ ઉલટું. અપાર શક્તિ હોવા છતાં મહાભારત જેવું ભયાનક યુદ્ધ ટાળવા માટે તેઓ પોતે એક શાંતિદૂત બનીને હસ્તિનાપુર ગયા હતા. આ બતાવે છે કે એક સાચો અને પાવરફુલ લીડર હંમેશા શાંતિનો જ પહેલો આગ્રહ રાખે છે. યુદ્ધ તો માત્ર અંતિમ વિકલ્પ હોવો જોઈએ, નહીં કે પહેલો. હવે જ્યારે યુદ્ધ અનિવાર્ય બની જ જાય ત્યારે શું કરવું? અહીં તેમની અદ્ભુત મુત્સદ્દીગીરી અને બુદ્ધિ ચાતુર્ય જોવા મળે છે. જરાસંધનો વધ કરવાનો હોય કે પછી શિશુપાલનું, શ્રીકૃષ્ણે હંમેશા પોતાની શારીરિક શક્તિ બતાવવાને બદલે ચોક્કસ વ્યૂહરચના અને બુદ્ધિથી અધર્મનો નાશ કરવાની સલાહ આપી. અને આ જ બાબત તેમને માત્ર એક યોદ્ધા નહીં પણ એક માસ્ટરમાઇન્ડ બનાવે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે એક નવો વળાંક લે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા અને અર્જુનના રથના સારથી બનવાનો સ્વીકાર. શું આ માત્ર એક ડ્રાઈવર બનવાની વાત હતી? બિલકુલ નહીં. આ તો સંપૂર્ણ માનવજાત માટે જીવનના સાચા પથદર્શક એટલે કે એક પરફેક્ટ મેન્ટર બનવાનું મહાન પ્રતીક હતું. જરા કલ્પના કરો એ દ્રશ્યની. યુદ્ધના મેદાનમાં અર્જુન પોતાના જ સ્વજનોને જોઈને સંપૂર્ણપણે વિષાદમાં ડૂબી જાય છે અને હતાશ થઈને પોતાના શસ્ત્રો હેઠા મૂકી દે છે. બરાબર એ જ ઘડીએ શ્રીકૃષ્ણ આખી દુનિયાને શ્રીમદ ભગવદ્ ગીતાનું એક જ્ઞાન આપે છે. તેમણે કર્મયોગની અત્યંત સચોટ વ્યાખ્યા આપી કે ફળની કોઈ જ અપેક્ષા રાખ્યા વિના માત્ર પોતાનું કર્મ કરતા રહો. આ એક એવું જ્ઞાન હતું જેણે અર્જુનને માનસિક રીતે ફરીથી ઊભો કરી દીધો. અને જો ધ્યાનથી જોઈએ તો આ સારથીની ભૂમિકા ખૂબ જ મનોવૈજ્ઞાનિક પણ છે. યુદ્ધ વખતે જ્યારે પણ અર્જુન ભીષ્મ પિતામહ કે પોતાના જ ગુરુ દ્રોણ સામે લડતી વખતે ભાવુક થઈ જતો ત્યારે શ્રીકૃષ્ણે સતત તેને એક સાયકોલોજીકલ સપોર્ટ આપ્યો. લાગણીઓના પ્રવાહમાં તણાઈ ન જવા અને પોતાના ક્ષત્રિય ધર્મ પર કાયમ રહેવા માટે વારંવાર માર્ગદર્શન આપ્યું. એક સાચો મેન્ટર પણ આવું જ કરે ને, આપણું ધ્યાન આપણા ધ્યેય પરથી હટવા જ ન દે. પણ આ માર્ગદર્શન માત્ર શાબ્દિક નહોતું હો, એ અત્યંત વ્યવહારિક પણ હતું. એક સારથી તરીકે તેમને અર્જુનને કૌરવોની અનેક જટિલ વ્યૂહરચનાઓ અને ખતરનાક અસ્ત્રોથી ફિઝિકલી બચાવ્યો. રથના સંચાલન દ્વારા તેમણે એક એક્ટિવ રક્ષકની ભૂમિકા અદા કરી. મતલબ કે એક સાચો માર્ગદર્શક માત્ર ખાલી ઉપદેશ નથી આપતો, મુશ્કેલીના સમયે તે ઢાલ બનીને ઊભો પણ રહે છે. હવે આપણે આ વિશ્લેષણને થોડું બ્રહ્માંડના સ્તર પર લઈ જઈએ. ત્રીજો મુદ્દો છે પરમાત્માનું સ્વરૂપ. હિન્દુ દર્શન શાસ્ત્રમાં શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના 8મા અને ખાસ કરીને પૂર્ણ અવતાર ગણવામાં આવે છે. એટલે કે માત્ર કોઈ રાજા કે વ્યૂહરચનાકાર જ નહીં પણ બ્રહ્માંડના સર્વોચ્ચ નિયંત્રક તરીકે તેમની ઓળખ સ્થાપિત થાય છે. અને આ વાત ગીતાના 11મા અધ્યાયમાં બહુ જ તેજસ્વી રીતે રજૂ થઈ છે. શ્રીકૃષ્ણે અર્જુનને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવ્યું, જેમાં એક જ ક્ષણમાં આખું બ્રહ્માંડ, બધા જ ગ્રહો
અરે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જ તેમનામાં સમાયેલું જોવા મળ્યું. આ સાબિતી છે કે તેઓ માત્ર સમયના સાક્ષી નથી, પણ સાચા અર્થમાં કાળના પણ મહાકાળ છે. પૂર્ણ અવતાર તરીકેની તેમની દિવ્ય લીલા પણ અદ્ભુત રહી છે. ગોકુળની મધુર બાળ લીલાઓ હોય, મથુરાના એક શક્તિશાળી શાસક તરીકેની જવાબદારી હોય, કે પછી દ્વારકાના રાજા તરીકેનું ગૌરવ, આ ત્રણેય તબક્કા માનવ જીવનના દરેક પાસાને સ્પર્શે છે. એમાં પ્રેમ, મિત્રતા, રાજનીતિ અને જીવનનો સૌથી મોટો ત્યાગ પણ જોવા મળે છે. હવે આ એક ખરેખર રસપ્રદ વિરોધાભાસ છે. એક તરફ તેમની પાસે અપાર સત્તા અને બ્રહ્માંડની શક્તિ છે, અને બીજી તરફ વાસ્તવિકતા એ છે કે તેઓ ક્યારે પોતાના માટે કોઈ સિંહાસન પર બેઠા જ નથી. એકદમ અનાસક્ત યોગીની જેમ તેમણે પોતાની શક્તિનો ઉપયોગ માત્ર અને માત્ર અન્ય લોકોને સશક્ત કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે જ કર્યો. આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ. નિષ્કર્ષ: અત્યાર સુધીના અભ્યાસ પરથી એક વાત એકદમ ક્લિયર થઈ જાય છે કે શ્રીકૃષ્ણ માત્ર ઇતિહાસના પાના પર નોંધાયેલું નામ નથી. તેઓ સત્ય, પ્રેમ અને ન્યાયનું એક પરફેક્ટ બેલેન્સ છે. એક એવી વિચારધારા જે હજારો વર્ષો પછી આજે પણ એટલી જ જીવંત છે. તો આ બધામાંથી આપણા માટે સૌથી મહત્વનો બોધપાઠ શું? અહીં ત્રણ બહુ જ પ્રેક્ટિકલ વાતો શીખવા મળે છે. પહેલી, ધર્મ અને ન્યાયના રક્ષણ માટે ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે તો અચકાવવું ન જોઈએ. બીજી, પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કે ખરાબ કેમ ન હોય, એનો સામનો હંમેશા ચહેરા પર સ્મિત રાખીને કરવો જોઈએ, બિલકુલ શ્રીકૃષ્ણની જેમ. અને ત્રીજી વાત, જે વ્યક્તિ સત્યના માર્ગે ચાલે છે, ઈશ્વર હંમેશા એની જ પડખે ઊભા રહે છે. અને અંતે આ આખી ચર્ચા પૂરી કરતા પહેલા એક બહુ જ મોટો વિચાર માંગી લેતો પ્રશ્ન: આજના આધુનિક જીવનની ભાગદોડ, રોજબરોજના સંઘર્ષો અને નૈતિક દ્વિધાઓ વચ્ચે શું મહાભારત કાળની શ્રીકૃષ્ણની વિચારધારા આપણા આજના દરેક સંકટનો અંતિમ ઉકેલ પૂરો નથી પાડતી? જરા વિચારજો. આ પ્રશ્ન સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આ સનાતન જ્ઞાનને જીવનમાં ઉતારવા વિશે આપણે સૌએ ચોક્કસ મનન કરવું જોઈએ.